રાજકોટમાં દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ ઉઠાવ્યા છે સવાલ। દશામાના વ્રતના નામે અંધશ્રદ્ધા ફેલાવાતી હોવાનો આક્ષેપ કર્યો। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ઉઠાવ્યા છે સવાલ। દશામાનો શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ નથી તેવું જયંત પંડ્યાનું કહેવું છે। માનતાઓ અને રેલીઓના નામે ખોટા ભબકા કરાતા હોવાનો આક્ષેપ। વ્રતના નામે ઢોંગ ધટિંગ થતું હોવાનું વિજ્ઞાન જાથાનો છે દાવો। દશામાના નામે લોકોને લૂંટવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો। વ્રતના નામે અંધશ્રદ્ધા ફેલાવવી યોગ્ય નથી। 10 દિવસના વ્રત બાદ મૂર્તિઓની સ્થિતિ અંગે પણ સવાલ। વ્રતના નામે પરિવારો પર આર્થિક ભાર પડતો હોવાનો આક્ષેપ। વ્રત કરો પરંતુ અંધશ્રદ્ધા ન ફેલાવો તેવું વિજ્ઞાન જાથાનું કહેવું છે। આપણા ભારતીય શાસ્ત્રની અંદર ધર્મની અંદર દશામાનો નામનો કોઈ ઉલ્લેખ નથી, પણ છતાં કોઈ દેવી દેવતાનું પૂજન થતું હોય એમાં કદી પણ વિરોધ હોઈ શકે નહીં। એ દશામાના નામે, ચમત્કારના નામે બ્રહ્મા નાખીને લૂંટ કરવામાં આવે છે, એની સામે વિજ્ઞાન જાથાને વિરોધ છે। અને આ વિરોધમાં એટલા માટે કે એના નામે મૂર્તિઓ વેચાય છે, એકબીજા હરીફાઈ કરે છે, અને મૂર્તિઓની કિંમત જે છે 100 રૂપિયાની કિંમત હોય એ 1000 રૂપિયામાં, 5000માં, 10,000માં મૂર્તિનું વેચાણ થાય છે, અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવામાં આવે છે। તેનો સદૈવ વિજ્ઞાન જાથા વિરોધ કરે છે। જયંત પંડ્યાનું કહેવું છે કે વિજ્ઞાન જાથાને વ્રત સામે વાંધો નથી, પરંતુ ગઈકાલે પણ 10 જેવી ફરિયાદ સામે આવી હતી કે જેમાં આસ્થાના નામે ધતિંગ થઈ રહ્યા હતા, જેને બંધ કરાવવા વિજ્ઞાન જાથાએ પ્રયાસ કર્યા। ગઈકાલે 10 જેટલી લોકોની માહિતી આવી કે અહીંયા દશામાના નામે ઉન્માદ કરવામાં આવે છે, અમને વાતચીત કરવામાં આવતી, માઇક જોરશોરથી આરતી જોરશોરથી કરીને ધૂણે છે, અવાજો બહુ કરે છે, અમારા બાળકો ડરી જાય છે, આવી પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે। વિજ્ઞાન જાથા ખાસ કરીને ધર્મની અને કાયદાની મર્યાદામાં કામ કરીને આવી પ્રવૃત્તિ બંધ કરાવે છે। તો જયંત પંડ્યાના આક્ષેપ પર લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે। વિજ્ઞાન જાથાના આક્ષેપોને શ્રદ્ધાળુઓએ ખોટા ગણાવ્યા। દશામાનું વ્રત અમે 26 વર્ષથી કરીએ છીએ તેવું શ્રદ્ધાળુ માની રહ્યા છે। અમે આસ્થા સાથે દશામાનું વ્રત કરીએ છીએ અને કરતા રહીશું। વિજ્ઞાન જાથાનો એનો તર્ક હશે, પરંતુ અમે પૂજા કરીશું। વિજ્ઞાન જાથા તો એમ પણ કહે છે કે શિવજીને જળ ન ચઢાવું। આપણા શાસ્ત્રોમાં શ્રદ્ધાથી પથ્થરને પણ પૂજવામાં આવે છે। શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આસ્થાથી પૂજા કરીએ તો બધું સકારાત્મક લાગે છે અને દશામાં પરચો આપે જ છે। આ વ્રત હું 26 વર્ષથી કરું છું, અને વિજ્ઞાન જાથા તો બધું કે જ છે, પણ આ શ્રદ્ધાવાળું અને પ્રમાણવાળું કામ છે। અમારે જ્યાં જે શ્રદ્ધાથી માનતા કરે છે ને એ લોકોને માનતા ફળે જ છે, અને અમે તો અનેકને માનતા અહીંથી લીધી છે અને બધાને ફળી જ છે। એટલે મને બહુ શ્રદ્ધા છે દશામા ઉપર, અને હું તો આ વ્રત કરીશ જ। આ કોઈ અંધશ્રદ્ધા નથી। આ ભક્તિપૂર્ણ ભાવથી આપણે પથ્થરની પૂજા કરીએ તો એ આપણા માટે તો બધું ચમત્કારી વ્રત જ છે ને। આ બધું આપણે જે સાચા મનથી કરીએ છીએ એટલે આપણને વિશ્વાસ છે કે ના, આ અંધશ્રદ્ધા નથી। આ બધું છે એ ભારપૂર્વક આપણે કરીએ એટલે આપણને પૂરેપૂરી શ્રદ્ધાથી જે કરીએ છીએ એ આપણને ગળે છે। વિજ્ઞાન જાથાવાળા તો ઘણું બધું કહે છે, પણ આ કોઈ અંધશ્રદ્ધા નથી। આ બધું ભક્તિભાવપૂર્ણ કરો તમે એટલે આપણને પરચો માતાજી આપે જ છે। તો દશામા અંગેના વિજ્ઞાન જાથાના નિવેદન સામે સાધુ સંતોમાં રોષ છે। મેંદરડાના ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુએ ઠાલવ્યો છે આક્રોશ। જયંત પંડ્યા વારંવાર હિન્દુ ધર્મ સામે કરે છે ટીકા। સનાતન ધર્મ વિરુદ્ધ આ રીતે ટીકા ટિપ્પણી કરવી યોગ્ય નથી। મારે જયંત પંડ્યાને પૂછવું છે કે તું હિન્દુ તો છે ને? દરેક હિન્દુઓને પોતાના દેવી દેવતાની ઉપાસના કરવાનો હક છે। સનાતન ધર્મ તરફ આંગળી ચીંધશે તો જડબાતોડ જવાબ મળશે। આ તમામ નિવેદનો સાધુ તરફથી સામે આવ્યા છે, સુખરામ બાપુ તરફથી સામે આવ્યા। આ વિજ્ઞાન જાથાના જે પ્રમુખ છે એને પૂછવા માંગુ કે તું હિન્દુ તો છો ને? યદि હિન્દુ, મને તો તારા હિન્દુત્વમાં પ્રશ્ન છે, મને હિન્દુત્વમાં શંકા છે, કારણ કે વારંવાર હિન્દુઓને, દેવી દેવતાઓને બદનામ કરવા માટેના જે આ જયંત પંડ્યાએ કંઈક ના કંઈક પ્રયત્ન કરે છે, ત્યારે મને આને હિન્દુ હોવાને ઉપર શંકા જાય છે। અમારા હિન્દુ સનાતન ધર્મને ઉપર જ્યારે આંગળી ચીંધશે ને ત્યારે એને મુંહ તોડ જવાબ આપશું।